આ તરફ વાત કરીએ દાહોદની દાહોદ જિલ્લા પંચાયતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે। દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા છે ગમાબેન મોહનિયા। દાહોદ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ બન્યા છે વિજયસિંહ। દાહોદ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન તરીકે સંગીતાબેન પટેલ। દાહોદ જિલ્લા પંચાયતના પક્ષના નેતા ભૂપેન્દ્રભાઈ સંગાડાની વરણી કરવામાં આવી છે। દાહોદ જિલ્લા પંચાયતના દંડક તરીકે મનીષાબેન ભુરિયાની પસંદગી કરવામાં આવી છે। તો દાહોદ જિલ્લા પંચાયતમાં પણ હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે। પ્રમુખ પદે ગમાબેન મોહનિયા, ઉપપ્રમુખ વિજયસિંહ બન્યા છે, જ્યારે કારોબારી ચેરમેન તરીકે સંગીતાબેનને જવાબદારી સોંપાઈ છે। તો પક્ષના નેતા તરીકે ભૂપેન્દ્રભાઈ સંગાડાની વરણી કરવામાં આવી છે। તો દાહોદ જિલ્લા પંચાયતમાં પણ હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે। પ્રમુખ પદે ગમાબેન મોહનિયા, ઉપપ્રમુખ વિજયસિંહ બન્યા છે, જ્યારે કારોબારી ચેરમેન તરીકે સંગીતાબેનને જવાબદારી સોંપાઈ છે। તો પક્ષના નેતા તરીકે ભૂપેન્દ્રભાઈ સંગાડાની વરણી કરવામાં આવી છે।